हरि ओम सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपात सभुमेघं सर्वतस्पृत्वात्यतिष्ठदशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वं यद्भूतं यश्च भाव्यम् उताम्रे त्वत्शेषानो जदन्नेनातिरोहति कनकबूटं परिदधन् निचोलां कौसुम्भं कटितटपटं चारुणरुचिं बहूनहारान् वरवलयकेयूरमुकुटान् हसत्वक्रेन्दुर्मे दृशिजयतु नारायणमुनिं वरुणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं अविचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी जय, श्री नरनारायण देवनी जय, श्री घनश्याम महाराजनी जय। જેતલપુર પ્રકરણનું 5મું વચનામૃત ચાલુ થશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 ચૈત્ર સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જૈતલપુર મધ્યે મહોલની દક્ષિણાદી કોરે જગ્યાની માહી ચોકને વિશે ઉત્તરાદે મુખારવિંદે પાટ ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર ઝીણા પોતી શ્વેત પાગ ધરી રહ્યા હતા ને શ્વેત ઝીણી ચાદર ઓઢી હતી અને શ્વેત ધોતિયું પહેર્યું હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ચૈત્ર સુદ 7મનો દિવસ છે અને મહારાજ મહોલની દક્ષિણાદી બાજુની જગ્યા છે, જગ્યાની અંદર જ સભા ભરીને બેઠા છે. 500 પરમહંસો, હજારો ભક્તજનો મહારાજના સન્મુખ બેઠા છે. એવી સભાનું સ્મરણ કરીએ અને રાત 1:30 પહોર વીતી હતી, રાતનો સમય હતો. પછી શ્રીજી મહારાજ ઘડીક વિચારીને બોલ્યા, જે રાત વીતી ગઈ છે એટલે કોને કેટલી શ્રદ્ધા છે, કેટલા સાંભળવા બેસા છે
અને શું એને ઉપદેશ આપો? કોણ કોણ આ અમારી વાતને સાંભળવામાં જિજ્ઞાસુ છે? આવું થોડુંક વિચાર્યું મહારાજે. પછી બોલ્યા, જે સર્વે સાંભળો, આજ તો અમારે જેમ છે તેમ વાત કરવી છે. વિચાર્યું, શું વિચાર્યું? કે આજ ખરેખર સાચી વાત કેવી છે એ બધા પચાવી શકે એવા છે કે નહીં, એમ જોયું. અને પછી નક્કી કર્યું કે આજ તો જેમ છે તેમ યથાર્થ વાત કહી દેવી છે. કે વાત આત્મા ને પરમાત્માની વાત, ભગવાનના સ્વરૂપની વાત, અને પરમાત્માનું જે દિવ્ય સ્વરૂપ છે એમાં સહેજ પણ આડકતરી રીતે વાત નથી કહેવી, સીધી વાત કહેવી છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, જેવા ભગવાનને ઓળખવાથી આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, એવી વાત છે. એ મહારાજ કહે છે અમારે જેમ છે તેમ કેવી છે. જે ભગવાનને ભજવા એથી બીજી વાત મોટી નથી. તો શું મોટી? સૌથી પહેલી વાત શું છે? કે ભગવાનનું ભજન કરવું, અર્થાત ભગવાનની ભક્તિ. એ ભક્તિ સિવાય જગતમાં બીજું કંઈ મોટું નથી. કોઈ મોટા મોટા યજ્ઞ કરે, કોઈ કઠોરમાં કઠોર તપ કરે, કોઈ જપ કરે, આ બધું છે તો ખરું ભગવાનને રાજી કરવા વાળું, પણ ભગવાનની ભક્તિથી જેવા ભગવાન પ્રસન્ન થાય છે, જેવા રાજી થાય છે, એવું આ મોટું નથી. એટલે સૌથી મોટી વાત તો ભગવાનનું ભજન છે. પરમાત્માની નવધા ભક્તિ, અને એ નવધા ભક્તિ દ્વારા ભગવાનનું જે ભજન થાય છે એના જેવી બીજી કોઈ મોટી વાત નથી. કાં જે ભગવાનનું કર્યું સર્વે થાય છે, અને આ સમય તો આ સભાનું કર્યું પણ થાય છે, અને શ્રી નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. ભગવાનનું ભજન કરશો તો ભગવાનનું ધાર્યું અનંત કોટી બ્રહ્માંડોમાં થાય છે. સંપૂર્ણ જગતમાં ભગવાન સિવાય કોઈ તણખલું પણ ડોલાવી શકતું નથી. એટલે એ ભગવાનનું ભજન કરો, આ મોટી વાત છે. અને એ ભગવાનનું કર્યું સર્વે થાય છે. અને જે પહેલા વાત કરી ને કે જેમ છે તેમ કહી દેવું છે, તો વાસ્તવિક સત્ય અને સનાતન વાત તો શું છે? કે આ સમયમાં, આ કળીકાળમાં, આ ભયાનક કળીકાળમાં મહારાજ કહે છે આ સભાનું કર્યું પણ થાય છે. પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ એવું આવે છે, સંઘો શક્તિ કલૌ યુગે, સંઘે શક્તિ કલૌ યુગે. આ કળિયુગમાં સંઘમાં એટલે કે સમુદાયમાં શક્તિ છે. એટલે અહીંયા મહારાજે શું કહ્યું? સભાનું કર્યું થાય છે. આ હજારો ભક્તજનો બેઠા છે. આ હજારો ભક્તજનો જો પરમાત્માને પ્રાર્થના કરે ને સંકલ્પ કરે, તો પરમાત્મા એ ભક્તજનોના બધા જ સંકલ્પો તત્કાળ પૂરા કરે છે. એટલે મહારાજ કહે છે આ સભાનું કર્યું પણ થાય છે, અને શ્રી નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. આ જે યથાર્થ વાત કહેવાની છે, જેમ છે તેમ. શું છે? આ અનંત કોટી બ્રહ્માંડમાં કોનું ધાર્યું થાય છે, કોનું કર્યું થાય છે, એ બીજે ક્યાંય શોધવા જવાની જરૂર નથી. મહારાજ કહે છે આ તમારી સભામાં પ્રત્યક્ષ બેઠા છે, પ્રત્યક્ષ પ્રમાણ બેઠા એવા ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનનું કર્યું જગતમાં બધું થાય છે. એ જે સંકલ્પ કરે છે
એમ જગતમાં થાય છે. જેવું ધારે છે એવું જગતમાં થાય છે. પણ મહારાજ શું કહે છે કે આ શ્રી નરનારાયણને પ્રતાપે કરીને અમારું કર્યું પણ થાય છે. પ્રતાપ કોનો છે? ભગવાનનો. કોઈ મનુષ્યનો પ્રતાપ નથી, કોઈ મનુષ્યની શક્તિ નથી, પણ ભગવાનનો પ્રતાપ છે. એટલે અમે કોણ છીએ? એ સાક્ષાત નરનારાયણ ભગવાન, તે અમે છીએ એમ ભગવાનને કહેવાનો અભિપ્રાય છે. ભગવાનનું ધાર્યું થાય છે. અને એ ભગવાન કેવા? શ્રી નરનારાયણ દેવ. અને એ શ્રી નરનારાયણનો જે પ્રતાપ, એટલે કે અમારો પ્રતાપ, અમે જે ધારીએ છીએ તે અમારું ધાર્યું પણ આ યુગમાં, હાલ વર્તમાન સમયમાં થાય છે. તે લ્યો કહીએ. તે કેવી રીતે થાય છે? તમારે વધારે સ્પષ્ટતા જોતી હોય અને આટલું કયાથી જો માન્યામાં ન આવતું હોય તો મહારાજ કહે છે લ્યો કહીએ કે જેવો અમે મનમાં ઘાટ કરીએ છીએ તેવો આ જગતને વિશે પ્રવર્તે છે. મહારાજ કહે છે અમે જેવો મનમાં સંકલ્પ કરીએ, સેવો ઘાટ કરીએ, એ ઘાટ અને સંકલ્પ પ્રમાણે જ આ જગતમાં બધું થાય છે. શું ઘાટ કર્યો હોય, શું સંકલ્પ કર્યો હોય, એ સંકલ્પ તત્કાળ આ જગતમાં, અનંત કોટી બ્રહ્માંડોમાં એવું જ થાય છે. અને જેમ ધારીએ છીએ તેમ પણ થાય છે ખરું. પાછી એની ખાતરીપૂર્વક છે કે જેમ અમે ધાર્યું છે, જેમ અમે સંકલ્પ કર્યો છે, એ 100% પૂરેપૂરું એવું જ જગતનું સર્જન થાય છે અને એવું જ જગતનું પાલન થાય છે. અને એવી જ રીતે સંપૂર્ણ જગતનો સંહાર કે વિનાશ પણ થાય છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, જગતના જીવાત્માને સુખ અને દુઃખ, જગતના જીવાત્માને જન્મ, મૃત્યુ અને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ પણ મહારાજ કહે છે અમે જેવો સંકલ્પ કરીએ એ રીતે જ થાય છે. એમાં કોઈ પણ પ્રકારની રીતમાં પણ ફેરફાર થતો નથી. જે આને રાજ આવો તો તેને રાજ આવે છે, અને આનું રાજ જાવો તો તેનું રાજ્ય જાય છે. હવે એ પરમાત્મા જેવો સંકલ્પ કરે કે આને બળ મળે, આને શક્તિ મળે, આને ધન મળે, તો એને ધન મળે, એને રાજ્ય મળે, શક્તિ મળે, સામર્થ્ય મળે. અને જો પરમાત્મા સંકલ્પ કરે કે આનું રાજ્ય જાય તો એનું રાજ્ય તત્કાળ નાશ પામી જાય છે. એની શક્તિ જતી રહે છે, એની સંપત્તિ જતી રહે છે. અને ધારીએ જે આ પડે આટલો વરસાદ અહીં થાવો તો ત્યાં જરૂર થાય છે. નાનામાં નાની વાત હોય કે અહીંયા વરસાદ એટલો થવો જોઈએ, અને પરમાત્મા સંકલ્પ કરે તો જે પ્રદેશમાં સંકલ્પ કર્યો હોય એ પ્રદેશમાં એટલો વરસાદ થાય છે. અને અહીં ન થાવો તો ત્યાં નથી થતો. જો ભગવાનની ઈચ્છા ન હોય તો વરસાદ થતો નથી. જેટલા વરસાદની ઈચ્છા હોય એટલો થાય. આ ક્યાંક ઓછો થાય, ક્યાંક વધારે થાય, અને ક્યાંક અતિ થાય. પણ એ બધું ભગવાનની ઈચ્છાને આધીન હોય. અને પરમાત્મા એવી ઈચ્છા શા માટે કરતા હશે? જગતના હિત માટે. માણસોને તો એમ લાગે કે અહીંયા વરસાદ ન થયો, કે અહીંયા વધારે વરસાદ થયો, કે નુકસાન થઈ ગયું, અહીંયા વરસાદ ન થયો એટલે દુર્ભિક્ષ પડ્યું, અને કેટલાયને કષ્ટ પડ્યું, દુઃખ પડ્યું.
જગતના જીવને આવું લાગે, પણ સરવાળે છેવટે તો એ જીવાત્માનું તેમાં હિત થવાનું હોય. કેવું હિત થવાનું હોય? આ જીવાત્માનું સૌથી મોટામાં મોટું હિત કયું? ધન મળે, સંપત્તિ મળે, રાજ્ય મળે, એ તો નાશવંત છે. એ તો જીવનું હિત નથી, એ તો દેહનું હિત છે. પણ જીવાત્માનું હિત તો છે, એને મોક્ષની પ્રાપ્તિ થાય, એ ભગવાન મળે, પરમાત્માના સ્વરૂપનો આશ્રય મળે, પરમાત્માના સ્વરૂપની ઓળખાણ થાય, એ જીવાત્માનું સાચું હિત છે. અને એવું હિત થાય એટલા માટે તો પરમાત્મા આ જગતના જીવાત્માને ક્યારેક સુખ આપે અને ક્યારેક દુઃખ પણ આપે. માણસને તંદુરસ્ત રાખવો હોય, પોતાના પુત્રને તંદુરસ્ત રાખવો હોય તો માં એને સારું સારું ભોજન કરાવે અને દીકરો જલ્દી મોટો થાય. દહીં, દૂધ, માખણ ભગવાનને ખવડાવતા હતા ને. શું કરવા? યશોદાજીને શું ઈચ્છા હતી? માતા ભક્તિ દેવીને શું ઈચ્છા હતી? કે ઘનશ્યામ પ્રભુને સારું સારું ખવડાવીએ તો જલ્દી મોટા થાય. એમ સારું સારું ખવડાવે, સુખ આપે, પણ તંદુરસ્ત રાખવા વળી પાછી કડવી ઔષધિ પણ ખવડાવે, કડવી દવા પણ આપે, ઔષધિ પણ ખવડાવે, ન ભાવે એ ખવડાવે. શા માટે? કે શરીર એનું તંદુરસ્ત રહે, નિરોગી રહે અને સુખી થાય. એમ આ જીવાત્માને કેવી દવા ક્યારે આપવી, કેવું સુખ ક્યારે આપવું, જેમ બાળકને સુખ આપવાની માતાને ખબર છે, એમ જીવાત્માને સુખ કેમ આપવું એ અંતર્યામી પરમાત્મા જાણે છે. એટલે મહારાજ અહીંયા કહે છે, અમે સંકલ્પ કરીએ, ધારીએ કે અહીંયા વરસાદ પડો, જેટલો સંકલ્પ કરીએ, જેટલું ધારીએ એટલો વરસાદ પડે. વધારે ધારીએ તો વધારે પડે, ઓછો ધારીએ તો ઓછો પડે. અને એમ ધારીએ કે અહીંયા વરસાદ ન પડે તો વરસાદ ત્યાં થાય નહીં, પડે નહીં. અને વળી ધારીએ જ્યાંને ધન પ્રાપ્ત થાવો તો તેને ધન પ્રાપ્ત થાય છે, અને આને ન થાવો તો તેને થતું જ નથી. આ ભગવાન ઈચ્છે મહેનત કરી કરીને ગમે તેટલું ઘરમાં અનાજ ભેળું કર્યું હોય, પણ ભગવાનની ઈચ્છા હોય તો એનો ભાવ આવે, નહીતર ભાવ બેસી જાય. એટલે ભાવ આવે નહીં, ધન આવે નહીં, એ ભગવાનની ઈચ્છાને આધીન છે. કોઈને ધન મળે, કોઈને ધન ન મળે, કોઈને સંપત્તિ મળે, કોઈને સંપત્તિ ન મળે. મહારાજ કહે છે એ અમારી ઈચ્છા એ કરીને થાય છે. અને આને દીકરો આવો તો તેને દીકરો આવે છે, અને ધારીએ જે આને દીકરો ન આવો તો તેને દીકરો આવતો જ નથી. ગમે તેટલા પછી ઉપાય કરે ને, જગતમાં પાણા હોય એટલા દેવ કરે, તોય પણ ભગવાનની ઈચ્છા ન હોય તો એને દીકરાનો જન્મ ન થાય. શા માટે ઈચ્છા ન હોય? કે ભગવાન જાણતા હોય જો આને દીકરો મળશે તો એ દીકરામાં આસક્ત થઈ જશે, મોહમાં બંધન થઈ જશે, અને મારો દીકરો આખી જિંદગી કર્યા કરશે, અને અંત સમયે પણ અમને ભૂલી અને દીકરામાં આસક્ત થશે. તો અમારે ભગવાન અમારા ધામમાં એને તેડી કેમ જાઓ? જો માયામાં આસક્ત હોય તો એને ભગવાનના ધામમાં તેડવો, ભગવાનના ધામમાં લઈ જવો એ તો બહુ અઘરું છે. કેમ કે મહારાજ તો એમ કહે છે કે જગતની વાસનાની દુર્ગંધ એવી છે, જો એ વાસનાની દુર્ગંધ અમારા ધામમાં આવે ને તો ધામમાંય સુખ ન આવવા દે. એટલે વાસનિકને તો ધામમાં પેસવા જ દેતા નથી. અને જો આને પુત્ર મળી જશે
તો પુત્રની વાસના રહેશે. એટલે મહારાજ એને પુત્ર આપતા નથી. અને કેટલાયને પુત્રો આપે છે. જો આને પુત્ર નહીં હોય તો ધનમાં વાસના રહેશે, અને પુત્ર મળશે, અને પુત્ર એને સારી રીતે ભજન કરાવડાવશે, ભક્તિ કરાવશે, તો ભગવાનની ભક્તિ કરતો કરતો અંત સમયે અમારું સ્મરણ કરશે તો ધામમાં તેડી જશું. અને કેટલાક પુત્ર એવા એના નસીબમાં હશે, એવો હેરાન કરશે, એવો હેરાન કરશે, અને વારે ચડાવશે, એટલે કંટાળી જશે, ક્યાંય મારાપણાની બુદ્ધિ નહીં રહે, વાસના નિર્મળ થશે, એટલે નિર્વાસનિક થશો હશે, એટલે અમારા ધામમાં તેડી જશું. એટલે મહારાજ અહીંયા એમ કહે છે કે અમારું ધાર્યું થાય છે. શું ધાર્યું થાય છે? સંકલ્પ કરીએ કે આને દીકરો મળે તો દીકરો મળે છે, સંકલ્પ કરીએ કે આને દીકરો ન મળે તો એને દીકરો મળતો જ નથી. અને આને રોગ થાવો તો તેને રોગ પણ થાય છે. મહારાજ ઈચ્છા કરે કે આને રોગ થાય તો રોગ થાય, નહીતર રોગ પણ આ જીવાત્માને ન થાય. શા માટે રોગ થાય છે? શરીરની આસક્તિ છોડાવવા માટે. આસક્તિ છૂટે અને રોગની પીડા થાય, કષ્ટ થાય, એટલે સહેજે સહેજે ભગવાનનું સ્મરણ થાય. ને રોગ થયો હોય એટલે જગતમાં જ્યાં હોય ત્યાં દોડાદોડી કરે નહીં, એટલે નિરાંતે એક બાજુ બેસી અને ભગવાનનું ભજન કરે, ને દેહની આસક્તિ તૂટે, શરીરની આસક્તિ તૂટે, દેહાધ્યાસ તૂટે, અને દેહાધ્યાસ નાશ પામે, ત્યારે જ ભગવાનના સ્વરૂપમાં સાચો પ્રેમ થાય. ત્યાં સુધી તો ભગવાનમાં હેત અને પ્રેમની વાત કેવલ કેવા પૂરતી હોય, કેવલ કેવા પૂરતી હોય. હા, પછી ભલે આપણે ગાતા હોય ભગવાનની આગળ બેસીને, તમે વિના મારું કોઈ નથી રે, અને પછી બહાર નીકળીને પછી હા ત્યાંય કે તમારા વગર મારું કોઈ નથી, અને પાછું એમ કહી દે તમે જાણો છો. આ બધા ભલે એમ કે આ ભગવાનનો ભગત, પણ તમે જાણો છો કે હું કોનો છું. હા, હું કોનો છું. એટલે મહારાજ કહે છે અમે સંકલ્પ કરીએ કે આને રોગ થાવ તો એને રોગ થાય છે, અને આને રોગ ન થાવો તો તેને રોગ નથી થતો. જો પરમાત્મા સંકલ્પ કરે કે આને તંદુરસ્ત રાખવો છે, કંઈ દુઃખ પડવા દેવું નથી, કંઈ શરીરનું કષ્ટ પડવા દેવું નથી, તો પણ ભગવાનનું ભજન અખંડ કર્યા કરશે જ. એવો જો આ જીવાત્માનો વિશ્વાસ પરમાત્માને આવી જાય તો પરમાત્મા એને રોગ કોઈ પણ પ્રકારનો થવા દેતા નથી. એવી રીતે અમે ધારીએ છીએ એમ થાય છે ખરું. મહારાજ કહે છે એવી રીતે અમે જે ધારીએ તે થાય છે ખરું. કહેવા પૂરતું નહીં, પણ પ્રત્યક્ષ પ્રમાણ એ થાય છે, અને સત્ય થાય છે. ત્યારે તમે કહેશો જે સત્સંગીને સુખ દુઃખ થાય છે, અને રોગાદિક પ્રાપ્ત થાય છે, અને કંઈક ધન સમૃદ્ધિની હાનિ થાય છે, અને મહેનત કરીને મરી જાય છે, તો પણ એ દરિદ્રી જેવો રહે છે, તો એનું તો એમ છે. હવે મહારાજ કહે છે કે તમને એમ થશે કે જો આ મહારાજનું જ ધાર્યું બધું થતું હોય તો મહારાજને શરણે આવેલો એ સ્વામિનારાયણનો સત્સંગી હોય, સ્વામિનારાયણ ભગવાનનો ભક્ત કહેવાતો હોય, અને સત્સંગી કહેવાતો હોય, એને દુઃખ કેમ આવે છે, રોગ આદિકની પીડા કેમ આવે છે, એનું ધન કેમ નાશ પામી જાય છે, એની સમૃદ્ધિ કેમ જતી રહે છે. અને કેટલાક સત્સંગી બહુ સારા હોય, મહેનત કરી કરીને આખી જિંદગી લોહીનું પાણી કરી નાખે, મહેનત કરી કરીને મરી જાય, તોય આખી જિંદગી દરિદ્ર ને દરિદ્ર જ રહે છે, ક્યારેય બે પાંદડે થતો નથી, અને ક્યારેય સુખ આવતું નથી. એવું કેમ થાય છે? તો મહારાજ કહે છે એનું તો એમ છે. એનું કારણ શું છે એ હવે કહે છે કે એનું કારણ શું છે કે એને
ભગવાન ભજ્યામાં જેટલી કસર છે તેટલી એને સર્વે ક્રિયાને વિશે બરકત થતી નથી. ભગવાન ભજવામાં જેટલી એના જીવનમાં કસર છે એટલી એની બધી જ ક્રિયામાં કંઈ ભલીવાર આવતો નથી. કારણ કે ભગવાનને ભજવા જાય, ભગવાનના દર્શન કરતો હોય, ઘનશ્યામ મહારાજની સન્મુખ ઊભો હોય, હાથમાં માળા હોય અને મુખમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલાતું હોય, પણ મન ક્યાંય ભટકતું હોય. કેટલાય સંકલ્પો કરતો હોય કે આ નિયમ લીધું છે, આ 5 માળા પૂરી થાય કે આ 25 માળા પૂરી થાય એટલે તરત ઉતાવળો પહોંચી જાઓ અને આ મારું કામ કરી આવું ને આમ લોભી હોય ને ધન દેખાય, વિષયી હોય ને વિષય વાસના દેખાય, આ કામ કરી આવું ને આ ભોગ ભોગવી આવું ને આ વિષય ભોગ ભોગવી આવું. આવા જ સંકલ્પો થયા કરતા હોય. એકાદશીનું વ્રત કર્યું હોય, આજે એકાદશી છે, સાવધાન. એકાદશીનું વ્રત કર્યું હોય અને ભૂખ લાગે એટલે મનમાં સંકલ્પ કરવા મળે, ઘરે ફોન કરું, હમણાં મોબાઈલની રિંગ મારું, હા આજ એકાદશી છે એટલે આવું ફરાળી વસ્તુ આઈટમો બનાવી રાખજો. અને કદાચ નથી ને ઉપવાસ કર્યો હોય તોય ફોન કરીને કહી દે કે આવતીકાલે સવારમાં વહેલા જાગજો, હા એકાદશી છે એટલે સવારમાં આવું જોશે જમવા, આવો થાળ બનાવજો ને આ બનાવજો ને. આખો દિવસ વાત તો એમ જ હોય. એટલે જે ક્રિયા કરે એ ક્રિયા કરવામાં એનો કેવલ દેહ જોડાયો હોય, એની ઇન્દ્રિયો ક્યાંય રખડતી હોય, મન ક્યાંય ભમતું હોય અને ચિત્ત ક્યાંય ચોટ્યું હોય. એટલે ભગવાનનું ભજન કરે, ભગવાનના દર્શન કરે, ભગવાનની ભક્તિ કરે, એમાં પહેલા તો દેહને જોડવો પડે અને દેહ જોડાય એટલે દેહની સાથે સાથે ઇન્દ્રિયોને પણ જોડવી પડે. હવે ભગવાનની આગળ કીર્તન બોલતો હોય, માળા કરતો હોય અને ડાફોળિયા ક્યાંય ચારે બાજુ મારતા, આમ ડાફોળિયા મારતું કીર્તન બોલાતું હોય. કોણ આવ્યો ને કોણ ગયો, કોણ મારું કીર્તન સાંભળે છે, હું માળા ફેરવું છું, કોણ કોણ જોવે છે, આ બધું જોયા કરે. કેટલા આવ્યા ને કેટલા ગયા ને કોણે જોયું ને કોણે ન જોયું, કોણે સાંભળ્યું ને કોણે ન સાંભળ્યું. આ વૃત્તિ હોય તો ભગવાનના સ્વરૂપમાં કેવલ અવાજ જોડાણો, કેવલ હાથ જોડાણો, પણ સર્વ ઇન્દ્રિયોને એ ક્રિયામાં જોડી નથી. દેહની સાથે સાથે ઇન્દ્રિયોને જોડે, ઇન્દ્રિયોની સાથે સાથે અંતઃકરણ એટલે મનને જોડે. મન જો પરમાત્મામાં પરોવીને ભજન કરે તો મનની સાથે સાથે આ જીવ જોડાઈ જાય. અને જીવ જો ભગવાનની સાથે જોડાઈ જાય તો એને તરત જ પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય. પણ જીવમાં તો કેટલાય પ્રકારનો ઉચાટ હોય, ઇન્દ્રિયો ક્યાંય ભમતી હોય, અંતઃકરણ ક્યાંય ચોટ્યું હોય અને દેહ ભગવાનની આગળ હોય. એમ ભજનમાં જેવી સ્થિતિ થાય એવી ને એવી જગતના વ્યવહારમાં થતી હોય. ધન કમાવા જવું હોય તો એ લાલચ તો બહુ હોય, પૈસા કમાવા છે ને આમ કમાવું છે ને, પણ ક્યાંય મન ભમતું હોય. એટલે મહારાજ કહે છે એની સર્વ ક્રિયામાં કોઈ પ્રકારની બરકત આવતી નથી, ભલીવાર આવતો નથી. અને ભલીવાર આવે નહીં એટલે ક્રિયા સારી બને નહીં, અને સારી ન બને એટલે એને સુખ ન મળે. એટલે જેવો છે તેવો ને તેવો આખી જિંદગી કર્યા કરે તોય દરિદ્ર ને દરિદ્ર જેવો છે તેમને તેમ રહે. અને ભગવાનને તો એનું સારું જ કરવું છે. મહારાજ કહે છે ભગવાનને તો એનું સારું કરવું છે, સારું જ કરવું છે, એનું ભૂંડું તો કરવું જ નથી. જે સોળીનું દુઃખ હશે તે ભગવાન પોતાના આશ્રિત જનનું
કાંટે કરીને ટાળતા હશે, પણ આ જીવને ખબર પડતી નથી. એના નસીબમાં નહીં હોય એટલું બધું પણ મળ્યું હશે, પણ એ કલ્પના તો એવી કરે કે જાણે મને તો આટલું બધું મળી જ જવું જોઈએ, હું તો આવો મોટો રાજા થઈ જાઉં ને આટલો મોટો ધનવાન થઈ જાઉં ને આવી સંપત્તિ મને મળે. જેટલું ભગવાન આપે છતાંય આ જીવને એમાં સંતોષ પ્રાપ્ત થતો જ નથી. પરમેશ્વર આ જીવાત્માને જેટલું જેટલું આપે છે ને એ એના નસીબ કરતા પણ અનેક ગણું વધારે આપે છે. પણ આ જીવનો સ્વભાવ કે એને જોઈએ કેટલું, હા એ તો જેટલું દેખે ને જેટલું સાંભળે એટલું બધું એને મળવું જોઈએ, પણ એના નસીબનો તો એ વિચાર કરતો જ નથી. અને એના જ કારણે એ આખી જિંદગી દુઃખી ને દુઃખી મનથી રહે. જો મનથી સંતોષ માની લે તો એને મહારાજ કહે છે કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી. સત્સંગીને તો એક વીંછીની પીડા થતી હોય તો અમને 1000 ગણી થાઓ, પણ તે પીડાથી તે હરિભક્ત રહિત થાઓ અને સુખીઓ રહો, એમ અમે રામાનંદ સ્વામી આગળ માગ્યું છે. મહારાજે સ્મરણ કરાવ્યું કે જો અમે આજે એટલું કહીએ છીએ એવું નહીં, પણ જ્યારે ઉદ્ધવ અવતાર અમારા ગુરુ રામાનંદ સ્વામીએ આ ઉદ્ધવ સંપ્રદાયની ધર્મધુરા અમને સોંપી ત્યારે પણ મહારાજ કહે છે અમે માગી લીધું છે કે આ સત્સંગીને એક વીંછીનો દંશ થાય એટલું દુઃખ પડવાનું હોય તો એના બદલે 1 કરોડ વીંછીના દુઃખની વેદના અમે સહન કરી લઈશું તેના બદલામાં. પણ આ ઉદ્ધવ સંપ્રદાયનો સત્સંગી એને એટલું દુઃખ પડવું ન જોઈએ, એ સુખી રહેવો જોઈએ. મહારાજ કહે છે અમે આવું માગી લીધું છે. જો સત્સંગીને દુઃખ આપવાની ઈચ્છા હોય તો અમે શા માટે આવું માગી લઈએ? એટલે ભગવાનને તો જીવ માત્રને સુખી કરવો છે, આશ્રિત માત્રને સુખી કરવો છે, એને દુઃખી તો કરવો જ નથી. પણ આ જીવનો એ સ્વભાવ એવો વિપરીત સ્વભાવ પડી ગયો છે અને એ સ્વભાવના કારણે એ જીવ એમ માની બેઠો છે કે હું દુઃખી છું, દુઃખી છું, મને આટલું મળ્યું નહીં, મને આટલું ધન ન મળ્યું, મને આ સુખ ન મળ્યું, મને આ વૈભવ ન મળ્યો. એ વૈભવ ન મળ્યો, સુખ ન મળ્યું, એ તો એ જીવનું અજ્ઞાન છે કે નથી મળ્યું. એને કેટલું બધું મળ્યું છે, કેટલું બધું સુખ મળ્યું છે, આવો દુર્લભ મનુષ્યનો દેહ મળ્યો છે અને એમાંય આવા ભગવાન ઓળખાણા છે. એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય મળ્યો છે. એનાથી બીજું મોટું સુખ કયું હોય કે ભગવાનનું ભજન થઈ શકે છે અને આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિનો આવો સરળ માર્ગ મળ્યો છે. પણ એ જીવને તો એની કોઈ ગણતરી જ નથી. એને તો જગતના સુખ જોતા હોય, જગતના વૈભવો જોતા હોય અને જગતના વૈભવો ન મળે એટલે જીવ દુઃખી થાય. માટે અમારી તો નજર એવી છે, જે મહારાજ કહે છે મેં રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે, એટલે અમારી નજર તો એવી, નજર એટલે અમારી ઈચ્છા તો એવી છે, અમારો સંકલ્પ તો એવો છે જે સર્વેનું સારું થાવ, સર્વનું સારું થાય, કોઈને દુઃખ ન આવે, કોઈને કષ્ટ ન પડે અને કોઈને દરિદ્રતા ન આવે, કોઈને રોગની પીડા ન થાય, આવી અમારી તો નજર છે, ઈચ્છા છે. અને ભગવાનને વિશે જીવના મનની વૃત્તિ રાખવાનો ઉપાય નિરંતર કરીએ છીએ
તે શા સારું? આ જીવ માત્રની વૃત્તિ, એના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં નિરંતર રહે એવો જે ઉપાય કરીએ છીએ ને, મહારાજ કહે છે શા સારો ઉપાય કરીએ છીએ કે હું તો ભૂત ભવિષ્ય ને વર્તમાન એ ત્રણેય કાળને વિશે સર્વ ક્રિયાને જાણું છું. આ જીવાત્મા ભૂતકાળમાં એટલે કેટલાય જન્મ જન્માંતરોમાં કેટલા બધા જન્મો આ જીવના વીતી ગયા છે. એ બધા જ જન્મોમાં આ જીવાત્માએ જે જે ક્રિયાઓ કરી છે, કેટલા બધા કર્મ કર્યા છે. મહારાજે એમ કહ્યું કે આ જીવને જન્મ જન્માંતરોના પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ આ ત્રણ પ્રકારના કર્મ વળગ્યા છે. અને એ ત્રણ પ્રકારના કર્મ એણે શુભ અશુભ ક્રિયા કરી અને ચોંટાડ્યા છે પોતાની સાથે. જેવી ક્રિયા કરી હશે, શુભ ક્રિયા કરી હશે, અશુભ ક્રિયા કરી હશે, એવી જેવી અશુભ ક્રિયા અને શુભ ક્રિયા કરીએ છીએ એવા કર્મ એને વળગ્યા છે. અને મહારાજ કહે છે અમે જાણીએ છીએ ભૂતકાળના, ભવિષ્યકાળના અને વર્તમાન કાળમાં જે જે ક્રિયા કરે છે ને હાલ આ જન્મમાં એણે જે જે ક્રિયાઓ કરી છે, જેવું જેવું વર્તન આચરણ કર્યું છે એ બધી જ અમને ખબર છે. અને ભવિષ્યમાં કરશે એ પણ ખબર છે કે એની મનોવૃત્તિ કેવી છે, એની સમજણ કેવી છે, એની બુદ્ધિ કેવી છે અને એ શું કરશે એનું પણ અમને ખબર છે. અને અહીં બેઠા છતાં પણ સર્વને જાણીએ છીએ. મહારાજ કહે છે અમે અહીંયા બેઠા છીએ, આ લોકમાં, આ પૃથ્વી પર બેઠા છીએ, તો પણ સમગ્ર બ્રહ્માંડમાં, અનંત અનંત કોટી બ્રહ્માંડમાં જે અસંખ્ય જીવાત્માઓ જે જે ક્રિયાઓ કરે છે એ બધાને જાણીએ છીએ. અને આ બ્રહ્માંડમાં પણ અમે આ જૈતલપુરમાં બેઠા છીએ, પણ આ સમગ્ર પૃથ્વી ઉપર જે જે જીવાત્માઓ જે જે ક્રિયાઓ કરે છે, જેવા જેવા કર્મ કરે છે એ બધાને મહારાજ કહે છે અમે અહીંયા બેઠા બેઠા જ જાણીએ છીએ. અને માતાના ઉદરને વિશે હતા તે દિવસ પણ જાણતા હતા. મહારાજ કહે છે અત્યારે અમને જ્ઞાન થઈ ગયું છે અને અત્યારે અમે જાણકાર થઈ ગયા છીએ એવું નથી. માતાના ઉદરમાં હતા ત્યારે પણ જાણતા હતા અને અત્યારે પણ જાણીએ છીએ. અને ઉદરને વિશે નહોતા આવ્યા તે દિવસ પણ જાણતા હતા. આ જન્મ નતો ધારણ કર્યો ત્યારે પણ એ સર્વ અવતારના અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે જ હતા. અને આ જન્મ ધારણ કર્યો છે, આ દેહ ધારણ કર્યો છે, તો પણ એ પોતે જ સર્વ અવતારના અવતારી છે અને સર્વ ક્રિયાઓને જાણનારા છે. કેમ? જે અમે તો ભગવાન જે શ્રી નરનારાયણ ઋષિ તે છીએ. મહારાજ કહે છે કે અમે કોઈ જગતના સાધારણ જીવ કે દેવ નહીં, કે અમારો કોઈ સાધારણ અવતાર નથી, પણ અમે તો સાક્ષાત જે શ્રી નરનારાયણ ઋષિ તે અમે છીએ. આ અમારા સ્વરૂપને ઓળખો, અમે કોણ છીએ? સાક્ષાત નરનારાયણ ઋષિ તે અમે છીએ. અને એ નરનારાયણ ઋષિ આ જગતના જીવાત્માના હિત માટે બદ્રિકાશ્રમ ધામમાં રહી અને કઠોર તપ કરી અને એ તપનું ફળ આ ભરતખંડની પ્રજા જે ભગવાન નરનારાયણ ઋષિનો આશ્રય કરે એને એ તપનું ફળ આપી દે છે. અને મહાપાપવાળો જીવ હશે અને અમારે આશ્રય આવશે
ને ધર્મ નિયમમાં રહેશે તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. હવે મહારાજ કહે છે કે આ જગતમાં કોઈ અતિશય મહાપાપી હશે, ગમે તેવા દુષ્કર્મ ને પાપકર્મ કરનારો હશે, અધર્મનું આચરણ કરનારો હશે, ભયંકર જીવહિંસા કરી હશે, અભક્ષનું ભક્ષણ કર્યું હશે, અને પૂર્વજન્મમાં પણ ગમે તેટલા દુષ્કર્મ ને પાપકર્મ કર્યા હશે, એટલે મહાપાપી હશે, એવો કોઈ જીવ પણ અમારે આશ્રય આવશે. આ ભગવાન સહજાનંદ સ્વામી આ નરનારાયણ ઋષિ રૂપ એવા પરમાત્માના આશ્રય આવશે તો મહારાજ કહે છે અને ધર્મ નિયમમાં રહેશે તેને અમે અંતકાળે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. પરમાત્માનું અવિનાશી એવું જે અક્ષરધામ, એ અક્ષરધામમાં લઈ જઈએ છીએ. એને બીજે ક્યાંય લઈ જતા નથી, બીજું કોઈ સુખ આપતા નથી, બીજા કોઈ વૈભવો આપતા નથી, પણ ક્યાં લઈ જઈએ છીએ? પરમાત્માનું અવિનાશી એવું જે અક્ષરધામ, એ અક્ષરધામમાં પહોંચાડીએ છીએ. અધવચ્ચે ક્યાંય રહેવા દેતા નથી. અંત સમયે તેને મહારાજ કહે છે અમે દર્શન આપીને, એમને એમ નહીં, જગત આખું જાણે, દુનિયા આખી જાણે કે આ સ્વામિનારાયણનો આશ્રિત હતો, આ સ્વામિનારાયણનો ભક્ત હતો, એટલે સ્વામિનારાયણ ભગવાન એને અક્ષરધામમાં તેડી ગયા. એ જગતનો સાધારણ ભગત હોય, ગરીબ હોય કે ધનવાન હોય, પણ સ્વામિનારાયણનો આશ્રિત થયો પછી જગતમાં લોકો એની મશ્કરી કરતા હોય કે હાંસી ઉડાડતા હોય, પણ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થાય એને સ્વામિનારાયણ ભગવાન અંત સમયે દર્શન આપી અને પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી જાય છે. સ્વામિનારાયણ ભગવાનનું આ વચન છે અને એ વચનને સ્વામિનારાયણ ભગવાને અનંત અનંત ગામે ગામોમાં અને ભક્તજનોને પૂર્ણ કર્યા છે. કોઈ નાનો કે કોઈ મોટાનો ભેદ રાખ્યા સિવાય સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય થયો, સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થયો, એને અહીંયા મહારાજ કહે છે અમે દર્શન દઈને ભગવાનનું જે અક્ષરધામ તેને પમાડીએ છીએ. ઉત્તર ગુજરાતનું નાનું એવું ગામ નારદીપુર. આ નારદીપુરમાં હાવ સાધારણ ભગત, બ્રાહ્મણ ભક્ત, એને લોકો મશ્કરી કરે, હાંસી ઉડાડે. નામ તો બહુ સરસ હતું, પણ લોકો બધા એને ટીડો ટીડો કહે, ટીડા ભગત, અને મશ્કરી કરે. ગામના માણસો એમ કહે કરે ટીડા ભગત તમે સ્વામિનારાયણના આશ્રિત થયા, સ્વામિનારાયણ તમને વિમાન લઈને તેડવા આવ્યો તો કહેજો, અમે આવીશું, વિમાનમાં બેસી જઈશું, થોડી ઘણી જગ્યા હશે તો. જગ્યા નહીં હોય તો દાંડલો પકડી લઈશું, કે વિમાનનો દાંડો પકડીને વાહે ટીંગાઈ જઈશું. આજના જમાનામાં એવું હતું, ગામમાં પેલી બસ આવે ને એટલે નાના નાના છોકરાઓ રમતા એ બસની પાછળ ટીંગાઈ જાય. આ જોયું હશે ઘણાએ. હા, એ જમાના 200 વર્ષ પહેલાની આ વાત. બળદગાડું આવે તો બળદગાડાની પાછળ એ ટીંગાઈ જાય. એટલે આ ગામના લોકો આવી મશ્કરી કરે કે ગામમાં ગાડું નીકળે ને નાના નાના છોકરો જેમ ઠાઠીએ ટીંગાઈ જાય છે એમ અમે ટીંગાઈ જઈશું, તારું વિમાન આવશે, તારા ભગવાન લેવા આવશે તો. અને આ ટીડા ભગતને પૂરો વિશ્વાસ કે મારા પ્રભુ જરૂર મને લેવા આવશે. અને પરમાત્માએ અહીંયા જેમ વચન આપ્યું છે એમ વચનની પૂર્ણતા કરવા ભગવાન સહજાનંદ સ્વામી એ ટીડા ભગતનો અંત સમય થયો એટલે દિવ્ય વિમાન લઈ અને ભગતને તેડવા આવ્યા. ગામ આખું જોઈ રહ્યું, ગામમાં સત્સંગી નહીં કોઈ, એક જ ભગત, એટલે જ મશ્કરી કરે. આ વિમાન આવ્યું અને ટીડા ભગતને દર્શન આપ્યા કે ભગત ચાલો અમારા ધામમાં. મહારાજ હું તો તૈયાર જ છું, પણ આ ગામના બધા કહે છે અમારે આવવું છે તો લઈ જશો? મહારાજ કહે છે જેને આવવું એને બધાને તેડી જવા છે. અને મહારાજે તીડા ભગતની ઈચ્છા પૂરી કરવા
ઘરઘરાટી કરતું વિમાન આખા ગામમાં ફેર્યું. ગામ આખાના લોકોએ જોયું કે આ તીડા ભગતના ભગવાન આવ્યા વિમાન લઈને તેડવા. ઓલા કહે છે કોને જવું? તો ઓલો કે મારે જવું, ફલાણે જવું. એ વાતો કરતા હતા, પણ જ્યાં વિમાન આવ્યું એટલે કોઈને ઘર યાદ આવ્યું ને કોઈને ખેતર યાદ આવ્યું ને કોઈને છોકરા યાદ આવ્યા કે આ દીકરાને પરણાવવાનો બાકી છે, ઓલા નાના ટેણિયાને રમાડવો છે. વિમાન આખા ગામ ઉપર ફરીને ગયું, પણ કોઈએ ન દાંડિયો ચાલ્યો અને કોઈ ન વિમાનમાં બેઠું. એ તો ભગવાનનો ભક્ત હોય એ વિમાનમાં બેસે અને વિમાનમાં બેસી અને પરમાત્માના અક્ષરધામમાં એ ભક્ત ગયા. મહારાજ અહીંયા એ જ વાતનું સ્મરણ કરાવે છે, યાદ કરાવે છે. ભૂલશો નહીં, આ અમારું વચન છે, અમારું બિરુદ છે કે અંતકાળે અમે દર્શન દઈ અને તેને ભગવાનના ધામમાં તેડી દઈએ છીએ, ભગવાનના ધામમાં પહોંચાડીએ છીએ, બીજે ક્યાંય વચ્ચે રહેવા દેતા નથી. અને હવે તે અક્ષરધામના પતિ શ્રી પુરુષોત્તમ તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિ નામે દેવી જેને ભક્તિ કહીએ તેને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપને કરતા હતા. હવે મહારાજ કહે છે એ ભગવાન અક્ષરધામના અધિપતિ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ તેની તમને સરળમાં સરળ ઓળખાણ કરાવું. આ ભગવાન ઓળખાણ કરાવે છે કે એ ભગવાન પુરુષોત્તમ કેવા છે. એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર જગતને કેવા દર્શન આપે છે અને જગતના લોકો એ ભગવાન પુરુષોત્તમ નારાયણને કેવા કેવા નામથી જાણે છે અને ઓળખે છે. તો મહારાજ કહે છે એ અક્ષરધામના પતિ, અક્ષરાધિપતિ, અક્ષરથી પણ પર, પરાત પર એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે જ જે તે પ્રથમ સૌ પહેલા વહેલા ધર્મદેવ થકી મૂર્તિ નામે એમની જે પત્ની મૂર્તિ દેવી જેને આજ કળિયુગમાં આ કળીકાળમાં ભક્તિના નામથી તમે બધાય જાણો છો અને ઓળખો છો. એ ભક્તિ દેવી થકી તેને વિશે શ્રી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા હતા. મહાભારત આદિક 18 પુરાણોમાં જેની કથાઓ આખ્યાનો પ્રસિદ્ધ છે એવા એ ભગવાન આદિ સતયુગમાં કે અનંત કલ્પો પહેલા પણ એ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ ધર્મદેવ થકી એ ધર્મના પત્ની જે મૂર્તિ દેવી જેને ભક્તિ દેવી આ અવસરમાં કહેવાય છે એવા એ મૂર્તિ દેવીના વિશે જન્મ ધારણ કરી અને શ્રી નરનારાયણ ઋષિ રૂપ બની અને બદ્રિકાશ્રમ ધામને વિશે તપ કરતા હતા. અને તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિશે પાખંડી મત તેનું ખંડન કરવા અને અધર્મના વંશનો નાશ કરવા અને ધર્મના વંશને પુષ્ટ કરવા ને ધર્મ જ્ઞાન વૈરાગ્ય તેને સહિત જે ભક્તિ તેને પૃથ્વીને વિશે વિસ્તારવા સારું શ્રી ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે બિરાજે છે. હવે મહારાજે પહેલા જેમ કહ્યું હતું ને, આજ તો જેવું છે તેવું કહી દેવું છે. આ વાસ્તવિક વાત અહીંયા આવી. શું વાસ્તવિક વાત? જેવું છે તેવું મહારાજ કહે છે એ અક્ષરધામના પતિ અક્ષરાધિપતિ એવા જે ભગવાન પુરુષોત્તમ નારાયણ તે પહેલા પ્રથમ, પહેલી વાત અને બીજી વાત, પ્રથમ નંબર અને બીજો નંબર. પ્રથમ એ જ ભગવાન અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ ધર્મ ને મૂર્તિ દેવી થકી નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થઈ અને બદ્રિકાશ્રમ ધામમાં જઈ અને નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી અને કઠોર અને ઉગ્ર તપ કરે છે. અને એ તપનું ફળ
ભરતખંડની પ્રજાને અર્પણ કરી દે છે કે જે તપે કરી અને આ જીવાત્માને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન એ કોઈ પણ સાધને કરી અને ઉપાય કરીને થતું નથી. કોઈ યુનિવર્સિટીમાં કે કોઈ સ્કૂલ કોલેજમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આ જીવાત્માને મળતું નથી. પણ વેદો એમ કહે છે તપસા ચિયતે બ્રહ્મ, તપ કરે તો બ્રહ્મ જ્ઞાન થાય. એમ પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન તપના પ્રતાપે કરીને જ થાય છે. એટલે એ ભગવાન નરનારાયણ ઋષિ તપ કરી અને એ તપનું ફળ આ જગતના જીવાત્માને આપે ત્યારે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને ભગવાન જેવા છે તેવા જીવાત્મા ઓળખી શકે. નહીતર આ જીવાત્મા ભગવાનના સ્વરૂપને ઓળખી શકે નહીં. એટલે તપ કરે છે, આ પ્રથમ વાત. અને પછી મહારાજ કહે છે કે તેના તે શ્રી નરનારાયણ ઋષિ આ કળિયુગને વિશે, આ કળિકાળમાં એ જ નરનારાયણ ઋષિ શા માટે? તો પાખંડી એવા મતનું ખંડન કરવા માટે. પાખંડ મત ફેલાવેલો છે એવા પાખંડી મતનું ખંડન કરવા માટે અને અધર્મના વંશનો નાશ કરવા માટે. અધર્મનો જે વંશ છે, પાપકર્મ કરવું, દુષ્કર્મ કરવા, જેવી હિંસા કરવી, અભક્ષનું ભક્ષણ કરવું, ક્રૂર કર્મ કરવા, આ બધા અધર્મનો વંશ એનો નાશ કરવા માટે અને ધર્મના વંશને પુષ્ટ કરવા માટે. ધર્મનો જે વંશ, ધર્મવંશી એવા જે આચાર્ય અને એ ધર્મવંશી આચાર્યનો જે આશ્રય કરે એવા જે ધર્મવંશી અને સદધર્મ, જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય ને ભક્તિ, એ ધર્મનો વંશ એને પુષ્ટ કરવા માટે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત જે ભગવાનની ભક્તિ, જેને એકાંતિકી ભક્તિ કહે, તેને પૃથ્વીને વિશે વિસ્તારવાને માટે પૃથ્વી પર એકાંતિકી ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત એવી જે પરમાત્માની એકાંતિકી ભક્તિ, તેને આ પૃથ્વીને ઉપર વિસ્તારવાને સારું એ જ ભગવાન નરનારાયણ ઋષિ ધર્મદેવ થકી ભક્તિને વિશે નારાયણ મુનિ રૂપે પ્રગટ થયા છે. ભક્તિ દેવીના ઉદરથી પ્રગટ થઈ અને જેનું નામ નારાયણ મુનિ પડ્યું છે. ઉદ્ધવાવતાર રામાનંદ મુનિએ જેનું નારાયણ મુનિ એવું નામ ધારણ કરાવ્યું છે, એવા આ ભયાનક કળિકાળમાં એ ભગવાન પુરુષોત્તમ નારાયણ નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈને આ સભાને વિશે બિરાજમાન છે. આ સત્સંગની જે સભા, આ સભામાં જે તમે દર્શન કરો છો, એ દર્શન કરો છો એમાં તમારી સન્મુખે નારાયણ મુનિ રૂપે પ્રગટ થયેલા એ જ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ, એ જ શ્રી નરનારાયણ ઋષિ તમારા સન્મુખ આ નારાયણ મુનિ એટલે સ્વામિનારાયણ ભગવાન, સહજાનંદ સ્વામી અને તમારા સૌના ઈષ્ટદેવ રૂપે આ સભામાં બિરાજમાન છે. એમ કહીને પોતાના જનને અતિ મગ્ન કરતા હવા. આમ પોતાના સ્વરૂપનું જે રહસ્ય હતું, પોતાના સર્વોપરી સ્વરૂપ, સર્વ અવતારના અવતારી, એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવું જે પોતાનું દિવ્ય સ્વરૂપ, એ સ્વરૂપનું વાસ્તવિક જ્ઞાન આપવાથી પોતાના જે જન, પોતાના આશ્રિત એવા જે હજારો ને લાખો ભક્તજનોને પોતાના સ્વરૂપમાં નિમગ્ન કરી દેતા હતા. હવે આપણે બીજા કોઈની ઉપાસના, બીજા કોઈનો આશ્રય કે ભજન કરવાની જરૂર નથી.
બસ આ જ પરમાત્મા, આ ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન, આ નારાયણ મુનિ એના જ સ્વરૂપમાં મન કર્મ ને વચને કરી અને આપણા ચિત્તને અંતઃકરણને જોડી દેવું છે, એમાં જ નિમગ્ન થઈ જવું છે. એમ હજારો ને લાખો ભક્તોને સ્વયં પરમાત્મા પોતાના સ્વરૂપમાં જોડી અને મગ્ન બનાવી દેતા હતા, આનંદ મગ્ન બનાવી દેતા હતા. અને વળી બોલ્યા, આમ જ્યારે ભક્તોને અતિશય આનંદ થયો કે આજ તો આપણને કેવા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું કે અક્ષરાધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રથમ જે નરનારાયણ ઋષિ રૂપે પ્રગટ થયા હતા, એ જ નરનારાયણ ઋષિ આજ નારાયણ મુનિ રૂપે પ્રગટ થઈ અને આપણને પ્રત્યક્ષ પ્રમાણ દર્શન આપે છે. એટલે આનંદ મગ્ન બની ગયેલા એ સૌ ભક્તજનોને જોઈ અને વળી પાછા મહારાજ બોલ્યા, જે અમે વારે વારે શ્રી નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ તેનું તો એ જ હારદ છે. મહારાજ કહે છે, અમે વારે વારે વાતે વાતે નરનારાયણ દેવનું મુખ્યપણું લાવીએ છીએ, એનું હાર્દ, એનું રહસ્ય પણ મહારાજ કહે છે એ જ છે. શું? કે એ તો અમારું જ સ્વરૂપ છે અને અમે પોતે જ નરનારાયણ ઋષિ આ નારાયણ મુનિ રૂપે પ્રગટ થયા છીએ. બીજું કોઈ નથી. એ નરનારાયણ ઋષિ એ જ અમે એ જ નરનારાયણ ઋષિ, એમાં લેશ માત્રનો પણ ભેદ નથી. જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી, જે શ્રી નરનારાયણ, તે જ આ સભામાં નિત્ય બિરાજે છે. અને મહારાજ કહે છે કે જે અક્ષરધામના અધિપતિ, જેને શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ કહો, જેને અક્ષરધામના અધિપતિ કહો, જેને વાસુદેવ નારાયણ કહો, જેને પરબ્રહ્મ પરમાત્મા કહો, જેને ભગવાન સ્વામિનારાયણ કહો, એ જ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અક્ષરધામના ધામી જે શ્રી નરનારાયણ, તે જ મહારાજ કહે છે આ સભામાં નિત્ય બિરાજે છે. કઈ સભામાં? જે સભામાં ભગવાન સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો છે, એ સભામાં સદાયને માટે આ પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે. એટલે પ્રગટ પુરુષોત્તમ નારાયણનું જે વાસ્તવિક સ્વરૂપ છે એ આ જ વચનામૃતમાં મહારાજે કહ્યું છે. 273 વચનામૃતો વાંચશો, એમાં બધી ભગવાનના જ મહાત્માની વાત આવશે, પ્રગટ ભગવાનની વાત આવશે, પણ જેવા છે તેવા પ્રગટની વાત તો આજ મહારાજે કહી. આ વચનામૃત સિવાય બીજે ક્યાંય આવું સ્પષ્ટતાપૂર્વક આજ અમે અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ આ તમારી સભામાં બેઠા, એ જ નારાયણ મુનિ, એ જ સહજાનંદ સ્વામી કોણ? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના ધામી જે શ્રી નરનારાયણ, તે જ આ સભા તમારી સન્મુખ બેઠા છે. એવું જો ક્યાંય કહ્યું હોય તો આ પહેલી વાત છે. અને એ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને પ્રત્યક્ષ પ્રગટ અક્ષરધામના અધિપતિ એવા ભગવાનના સ્વરૂપને જેણે જેણે સમજ્યું, જાણ્યું, ઓળખ્યું, તેની ઉપાસના, તેની ભક્તિ, તેની આરાધના એ હજારો ને લાખો ભક્તજનો એ પરમાત્માના સ્વરૂપની કરવા માંડ્યા. એટલે મહારાજ આગળ કહે છે આ સભામાં બિરાજમાન છે તે સારું મુખ્યપણું લાવીએ છીએ, અને તે સારું અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને શિખરબંધ મંદિર શ્રી અમદાવાદમાં કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓ પ્રથમ પધરાવી છે.
આ અમારા હૃદયનો અભિપ્રાય છે. મહારાજ કહે છે કે અમારું જ સ્વરૂપ છે અને એ અમારા સ્વરૂપ એવા નરનારાયણ દેવનું મુખ્યપણું અમે અમારી વાત વાતમાં લાવીએ છીએ. અને અમારા સંપ્રદાયનું જ્યારે પાયો મજબૂત કરવો હતો, ઉપાસનાનો પાયો મજબૂત કરવો હતો, એટલે મહારાજ કહે છે અમે એ નરનારાયણ દેવ આ અમદાવાદ જેવા શહેરમાં સૌ પ્રથમ આ પૃથ્વી પર, આ બ્રહ્માંડમાં અને આ વિશ્વમાં સૌ પ્રથમ સર્વોપરી ઉપાસના, સર્વ અવતારના અવતારી એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની ઉપાસનાની દ્રઢતા કરાવવા માટે જે મહામંદિરોનું નિર્માણ કરાયું, એમાં અમદાવાદ શહેરમાં સૌ પ્રથમ મહામંદિરનું નિર્માણ કરાયું. જેમ તેમ થયું નથી. મહારાજે લખ્યું કે લાખો રૂપિયાનું ખર્ચ કરી અને આ મહામંદિરનું અમે નિર્માણ કરાયું. અને એ શિખરબદ્ધ મંદિરમાં અમે અમારું જ સ્વરૂપ, અમારી જ મૂર્તિઓ એવા શ્રી નરનારાયણ દેવનું પ્રથમ સ્થાપન કર્યું છે. પ્રથમ નરનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. શા માટે? કે અનંત જીવાત્માઓને અમારા એ સર્વોપરી સ્વરૂપના દર્શન થાય, અમારા એ સર્વોપરી સ્વરૂપની ઉપાસના અને ભક્તિ કરવાનો અવસર મળે. અને એ અમારા સર્વોપરી સ્વરૂપની ઉપાસનાને ભક્તિ કરી અને આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરી શકે. એટલા માટે મહારાજ કહે છે અમે આ મહામંદિરોનું નિર્માણ કર્યું છે. અને મહારાજ એમ પણ કહેતા કે અમે ત્યાગનો પક્ષમોળો કરી અને આ પ્રવૃત્તિ કરી છે. એનું કારણ પણ એ જ છે. શા માટે? કે ઉપાસનાની દ્રઢતા થાય. જો ઉપાસનાની દ્રઢતા ન હોય તો આ જીવાત્માને આત્યંતિક મોક્ષ મળતો નથી. અને ઉપાસનાની દ્રઢતા મંદિરોના નિર્માણ કરવાથી જ થાય છે. અને મંદિરોમાં પરમાત્માનું સ્વરૂપ બિરાજમાન હોય. અને એટલા જ માટે મહારાજે 9 મહામંદિરોનું નિર્માણ કરી અને પોતાના જ હાથે પોતાના જ સ્વરૂપો એવા વિવિધ નામ ધારણ કરાવી અને 9 મહામંદિરોમાં પોતાના સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને હજારો ને લાખો ભક્તજનોને એ સ્વરૂપની ઉપાસના, ભક્તિ અને દર્શન કરવાની આજ્ઞા કરી. અને એ સ્વરૂપની ઉપાસના કરે, દર્શન કરે એટલે આ જીવાત્માને સર્વોપરી એવા ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના અને ભક્તિ અને દર્શનનું ફળ પ્રાપ્ત થાય અને પરમાત્માનું અવિનાશી એવું જે અક્ષરધામ, એ અક્ષરધામની પ્રાપ્તિ થાય. એટલા માટે મહારાજ કહે છે અમદાવાદમાં મંદિર કરાવીને શ્રી નરનારાયણની મૂર્તિઓનું પ્રથમ પધરાવી છે. અને એ શ્રી નરનારાયણ તો અનંત બ્રહ્માંડના રાજા છે. એ ભગવાન નરનારાયણ કેવા છે? તો એ ભગવાન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ શ્રી નરનારાયણ અક્ષરધામના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડોના રાજા છે. અનંત કોટી બ્રહ્માંડો એ ભગવાન નરનારાયણના સંકલ્પ માત્રથી ઉત્પન્ન થાય છે, સ્થિર રહે છે અને નાશ પણ પામે છે. અને તેમાં પણ આ જે ભરતખંડ તેના તો વિશેષ રાજા છે. પણ એમાં પણ વિશેષ કરીને આ ભરતખંડમાં એ ભગવાન નરનારાયણ ઋષિએ અવતાર ધારણ કર્યો છે. એટલે ભરતખંડના વિશેષે કરીને એ ભગવાન નરનારાયણ રાજા છે. અને પ્રત્યક્ષ શ્રી નરનારાયણ તેને મિલીને આ ભરતખંડના મનુષ્ય બીજા દેવને ભજે છે. તે તો જેમ વ્યભિચારિણી સ્ત્રીઓ હોય તે પોતાના ધણીને મિલીને બીજા જારને ભજે તેમ છે. હવે મહારાજે આ બહુ
મહત્વની વાત કહી દીધી હો, કે આ ભરતખંડના રાજા અને સૌ પ્રથમ આ બ્રહ્માંડમાં વિશ્વમાં અમે એ ભગવાન નરનારાયણ દેવને બાથમાં લઈને પધરાવ્યા છે. એનું જે ભજન કરે, આશ્રય કરે, એને તો અમે અમારા અક્ષરધામમાં તેડી જઈએ. પણ આ જગતનો જીવ કદાચ બુદ્ધિ ભ્રમથી કે બીજા કોઈ કારણે, કોઈ માન સન્માન મેળવવા કે કોઈ બીજા લાલચે કરી અને આ ભગવાન નરનારાયણનો આશ્રય છોડીને જાય છે, અથવા આ ભગવાન નરનારાયણને છોડી અને બીજા કોઈનું ભજન ઉપાસના ને ભક્તિ કરે છે. એ તો કેવા છે? હા, મહારાજ કહે છે હો, મહારાજ કહે છે કે આ નરનારાયણ દેવને છોડી અને બીજા કોઈ દેવનું કોઈ આશ્રય કરે છે, કોઈ ભજન કરે છે, તો એ તો જગતમાં જેમ વ્યભિચારિણી સ્ત્રી હોય, પોતાના પતિને છોડી અને જાર પુરુષનો આશ્રય કરે અને વિષય સુખ ભોગવે અને ધન મેળવે ને, જાર પુરુષો પાસેથી ધન મેળવે, એમ કોઈ માન મેળવી લે. નરનારાયણ દેવને છોડી અને બીજાનો આશ્રય કરી અને કોઈ માન સન્માન મેળવી લે, સત્કાર મેળવી લે, જય જયકાર મેળવી લે, તો મહારાજ કહે છે એ તો વ્યભિચારિણી સ્ત્રીઓના જેવું થયું. જેમ વ્યભિચારિણી સ્ત્રી હોય તે પોતાના ધણીને મેલી અને જારને ભજે તેમ થાય. એમ વ્યભિચારિણી સ્ત્રી હોય એને જગતમાં પણ ક્યાંય માન સન્માન ન મળે હો, એને કોઈ સારું ન કહે, અને અંતે એને સ્વર્ગ કે દેવલોકની એ પ્રાપ્તિ ન થાય. ભગવાનનું ધામ તો ક્યાંય દૂર રહ્યું, પણ નરકમાં જવું પડે, નરકમાં. અને શ્રી નરનારાયણ ભરતખંડના રાજા છે. મહારાજ કહે છે આ જે શ્રી નરનારાયણ એ તો ભરતખંડના રાજા છે. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. મહારાજ કહે છે અમે નથી કહેતા, આ તો 18 પુરાણોમાં સ્વયં ભગવાન વેદવ્યાસજીએ કહેલી વાત તમને યાદ કરાવીએ છીએ. અને અમે પણ એ ભગવાન વેદવ્યાસજીના વચનને પૂરેપૂરા માનીએ છીએ. એમાં સહેજે શંકાને સંશયનું સ્થાન નથી. મહારાજ વારંવાર એમ કહે છે હો, જો વેદવ્યાસનું વચન હોય તો અમને માન્ય હોય. વેદવ્યાસનું વચન કહી અને કોઈ વાત કહો તો અમે માનીએ. જો વ્યાસના વચનના પ્રમાણ સિવાયની વાત હોય તો મહારાજ કેટલાય વાદ વિવાદ કરનારા આવતા, પંડિતો આવતા, વિદ્વાનો આવતા, એને પણ કહેતા કે તમે ગમે તેવી સારી વાત કહેશો પણ અમે એ માનીશું નહીં. માનીશું તો ત્યારે જ કે જ્યારે તમે વેદવ્યાસનું વચન બોલી બતાવો. એટલે મહારાજ કહે છે એ શ્રીમદ ભાગવતમાં સ્વયં ભગવાન વેદવ્યાસજીએ કહ્યું છે કે શ્રી નરનારાયણ દેવ એ તો ભરતખંડના વિશેષે કરીને રાજાધિરાજ છે. અને ભરતખંડની પ્રજાનું હિત થાય, ભરતખંડની પ્રજાને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, એટલા જ માટે તો બદ્રિકાશ્રમ ધામમાં કઠોર તપ કરી અને એ તપનું ફળ એ ભરતખંડની પ્રજા જે ભગવાન નરનારાયણનો આશ્રય કરે એને એ તપનું ફળ આપી દે છે. અને અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. મહારાજ કહે છે હવે અમારી વાત જાણી લો. અમે આ સંત સભા સહિત 500 પરમહંસો એ સભામાં બિરાજમાન છે. એટલે મહારાજ કહે છે કે આ સંત સહિત જીવોના, અનંત જીવોના આત્યંતિક કલ્યાણને માટે અમે પ્રગટ થયા છીએ. એટલે તમને દર્શન આપીએ છીએ, તમારી સન્મુખ છીએ, પ્રગટ છીએ. શા માટે? કે આ સંતનું અને બીજા અનંત જીવાત્માઓનું
અમારે કલ્યાણ કરવું છે, અક્ષરધામમાં તેડી જવા છે, એટલે તમને સૌને અમારા દર્શન થાય છે એવું અમારું પ્રગટ રૂપ અમે પ્રગટ થઈ અને તમને દર્શન આપીએ છીએ. તે માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વને તેડી જશું. આ મહારાજે વચન આપ્યું કે જો તમે અમારું વચન માનશો, આ અમે અત્યારે જે વાત કરી એ વાતને જો સાચી માનશો અને એ પ્રમાણે જ ભગવાનનું ભજન કરશો, ભક્તિ કરશો, ઉપાસના કરશો, તો મહારાજ કહે છે અમારું વચન છે કે અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને તેડી જશું. એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અક્ષરધામના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામમાંથી આવ્યા છે, એ અક્ષરધામમાં જેને જવું હોય એને ભગવાનનું આ વચન માનવું. અને કદાચ કોઈને એમ ઈચ્છા હોય કે આપણે હજી વાર છે, એ અક્ષરધામમાં નથી જવું, તો બીજા ઘણા બધા ભગવાનના ધામ છે. આ મહારાજે એમ કહ્યું કે જો અમારું વચન માનશો તો ભગવાનની કૃપા જીવના ઉપર થશે, અને ભગવાનની કૃપા થશે તો એકાંતિક ભક્ત થશો, અને એકાંતિક ભક્ત થશો તો અક્ષરધામમાં જવાશે. જ્યાં સુધી એવા એકાંતિક ભક્ત નહીં થવાય ત્યાં સુધી અક્ષરધામમાં તો મહારાજ કહે છે નહીં જવાય, પણ બીજા બધા ધામમાં જવા મળશે. ભગવાનનો ભક્ત થયો એટલે એના માથેથી જન્મ ને મૃત્યુનો તો દુઃખ ગયું, નરક 84 નું દુઃખ ગયું, એટલે એને નરક 84માં તો નહીં જવું પડે, જન્મ નહીં મળે. પણ જ્યાં સુધી આ વાત નહીં મનાય ત્યાં સુધી મહારાજ કહે છે અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને અમે લઈ નહીં જઈએ, બીજા ધામમાં જવું પડશે. બીજા અસંખ્ય એવા ભગવાનના ધામ, ગોલોક ધામ, શ્વેતદ્વીપ ધામ, વૈકુંઠ ધામ, બદ્રિકાશ્રમ ધામ, ત્યાં જજો, તપ કરજો, અને આવી સમજણ મળશે ત્યારે એકાંતિક ભક્ત થવાશે, અને એકાંતિક ભક્ત થશો ત્યારે પાછો અમારો યોગ થશે, પ્રગટની ઉપાસના કરશો તો અમે અમારા ધામમાં જ્યાંથી આવ્યા છીએ ત્યાં લઈ જશું. એટલે મહારાજ કહે છે કે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ, માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વને તેડી જશું. કોઈને એક બે ને નહીં, ત્યાગી ગ્રહસ્થનો કાંઈ મેળ નથી, તમને સર્વને એ ધામમાં તેડી જશું. અને તમે પણ એમ જાણજો જે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. મહારાજ કહે છે તમે પણ એમ જાણજો કે આ પ્રગટ ભગવાન મળ્યા છે એટલે અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે, એમાં કોઈ સંશય રાખશો નહીં. પરમ પૂજ્ય મહારાજ શ્રી આપણી સભામાં પધારે છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સહજાનંદ સ્વામી મહારાજ કહે છે કે આ અમે જે વચન કહીએ છીએ એ વચનમાં જો તમને દ્રઢ વિશ્વાસ હોય અને અમને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ જે અમારું સ્વરૂપ તમને કહ્યું એ મનાતું હોય તો મહારાજ કહે છે અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને તેડી જશું. બીજે અધવચ્ચે ક્યાંય રહેવા નહીં દઈએ, બીજા કોઈ ધામમાં નહીં, પણ અમારું જે અક્ષરધામ એ અક્ષરધામમાં તમને તેડી જશું. એમ જાણજો અમારું કલ્યાણ થઈ ચૂક્યું છે. એટલે હવે મહારાજ કહે છે જો આટલો વિશ્વાસ હોય તો દ્રઢ રાખજો મનમાં નક્કી
કે અમારું તો કલ્યાણ થઈ ગયું. કેવું કલ્યાણ? આત્યંતિક કલ્યાણ. અક્ષરધામની પ્રાપ્તિ અમને થઈ ચૂકી છે એમ માનજો. અને વળી અમારો દ્રઢ વિશ્વાસ રાખશો ને કહીએ તેમ કરશો તો તમને મહાકષ્ટ કોઈક આવી પડશે તેથી, અથવા 7 દકાલી જેવો આવી પડશે તે થકી પણ રક્ષા કરીશું. મહારાજ કહે છે કે જો અમારી વાત માનશો તો ગમે તેવો મહાકષ્ટ આવી પડશે તો એ કષ્ટથી પણ છોડાવીશું, અને 7 દુષ્કાળ આવી પડે એવું કષ્ટ આવે છે એનાથી પણ તમને છોડાવીશું. અને કોઈ ઉગર્યાનો આરો ન હોય એવું કષ્ટ આવી પડશે તો પણ રક્ષા કરીશું. જો અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાળશો તો, ને સત્સંગને રાખશો તો, અને નહીં રાખો તો મહા દુઃખ પામશો. તેમાં અમારે કાંઈ લેણા દેણા નથી. મહારાજ કહે છે અમે આટલી વાત કહી એ માનશો અને અમે કહેલા એ ધર્મને પાળશો તો ગમે તેવું કષ્ટ આવી પડશે તો આ જગતના કષ્ટથી છોડાવીશું, અને જન્મ મૃત્યુના કષ્ટથી છોડાવી અને અમારા અક્ષરધામમાં લઈ જઈશું. પણ અમે બાંધેલી આ શિક્ષાપત્રીની મર્યાદા તેનું ઉલ્લંઘન કરીને મન ફાવે તેમ વર્તશો તો મહારાજ કહે છે તમારે અમારે કાંઈ લેવા દેવા નથી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે એ જ વાત સ્પષ્ટતાપૂર્વક કહી દીધી. ને અમે તો આ સમયે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. મહારાજ કહે છે આ સમયમાં અમે તો કોઈ પણ જાતની કાચી વાત રહેવા દીધી જ નથી. ને જુઓ ને આ જૈતલપુર ગામમાં અમે કેટલાક યજ્ઞ કર્યા અને કેટલાક વર્ષ થયા અહીંયા રહીએ છીએ. અને જુઓ ને આ તળાવને વિશે અમે સર્વે સંત સહિત 1000 વાર નાહ્યા છીએ. અને આ જૈતલપુર ગામમાં અમે ઘેર ઘેર 100 વાર ફેર્યા છીએ અને ઘેર ઘેર ભોજન કર્યા છે. અને આ ગામની સીમ ને આ ગામ તે વૃંદાવન કરતા પણ વિશેષ રમણ સ્થળ કર્યું છે. મહારાજે આ જેતલપુર ગામનો અને પોતાના ચરણારવિંદ પડેલા સ્નાન કરેલા એ દેવ સરોવર અને જેતલપુરની ભૂમિ, જેતલપુરના ભક્તો એનો આ મહિમા કહી અને આમ જ્યાં વાત કરે છે કે આ સ્થળને તો અમે વૃંદાવન જેવું રમણ સ્થળ બનાવી દીધું છે એમ વાત કરે છે. એટલામાં તો આકાશમાં એક મોટો તેજનો ગોળો દેખાણો. મહારાજ આવી જે પોતાના સર્વોપરી ઉપાસનાની વાત કરે છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણનું જ્યાં સ્વરૂપ ઓળખાવ્યું એટલે ભક્તજનોના હૃદયમાં તો આનંદ આનંદ વ્યાપી ગયો. અને સાથે સાથે ત્રિલોકીના દેવતાઓ, બ્રહ્માંડોના અધિષ્ઠાતા દેવતાઓને પણ આનંદ આનંદ થઈ ગયો. એટલે ભગવાનના દર્શન કરવા માટે એમ વાત મહારાજ કરતા હતા. ત્યાં જ આકાશમાં એક મોટો તેજનો ગોળો દેખાણો અને તે એક ગોળાના 3 ગોળા થઈ ગયા અને મહલ ઉપર ઘડીક આકાશમાં દેખાઈને અદૃશ્ય થઈ ગયા. ત્યારે સર્વે કહ્યું જે હે મહારાજ એ શું હતું? ત્યારે મહારાજે કહ્યું જે એ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 દેવ નિત્ય સંતની સભાના અમારા દર્શન કરવા આવે છે, પણ આજ તો વિમાને સહિત હરિ ઈચ્છાએ કરીને તમને દેખાણા. આ 3 દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ ને શિવ મહારાજે જ્યાં આવી સર્વોપરી ઉપાસનાની પ્રગટ વાત કરી, પ્રગટ પરમાત્માના સ્વરૂપને ઓળખાવ્યું. એટલે આ 3 દેવતાઓ પણ એ પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ સહજાનંદ સ્વામીના દર્શન કરવા આવ્યા અને જગતના જીવોને, અનંત ભક્તજનોની પરમાત્માના સ્વરૂપના દર્શનની સાથે ત્રિલોકીના અધિષ્ઠાતા દેવોના પણ દર્શન થયા. અહીંયા સંતોએ 5 નંદ સંતોએ આ નોંધ લખી છે કે આકાશમાં પ્રથમ એક ગોળો દેખાણો
એટલે છે તો પરમાત્મા એક, પણ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવા ત્રિગુણાત્મક જેણે સ્વરૂપ ધારણ કર્યું છે એવા બ્રહ્મા વિષ્ણુને શિવ રૂપે જગતના જીવાત્માઓને દર્શન થયા. અને મહારાજે એમ કહ્યું કે આ તો દરરોજ દર્શન કરવા આવે છે, પણ આજ તો હરિ ઈચ્છાથી, પરમાત્માની ઈચ્છાથી, ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી આજ અસંખ્ય ભક્તોને એ બ્રહ્મા વિષ્ણુને શિવના તેજસ સ્વરૂપે દિવ્ય તેજના ગોળામાં દર્શન થયા. એ તો આ જગતના જીવનું કોઈ બળ કે શક્તિ સામર્થ્ય દર્શન કરવાનું ન હતું, પણ ભગવાનની ઈચ્છા થઈ એટલે દર્શન થયા. એમ ભગવાનની ઈચ્છા થાય તો આ જીવાત્માની આન્ય જન્મે પરમાત્માના દિવ્ય એવા અક્ષરધામની પ્રાપ્તિ થાય. અને મહારાજ કહે છે અમે જ્યાંથી આવ્યા છીએ ત્યાં તમને તેડી જવા છે, પણ જો અમે કહી આ વાત માનશો તો આ મોટી વાત છે. અને એને ભૂલી અને એને છોડી અને મહારાજ કહે છે કે આ શ્રી નરનારાયણ દેવને છોડી અને આ કળીકાળમાં આ યુગમાં જો બીજા કોઈ દેવને ભજે છે તે તો વ્યભિચારીણી સ્ત્રી જેવો છે. અને દેવને છોડીને જ્યાં જશે એ તો વ્યભિચારીણી સ્ત્રીના જેવી તેની દશા થાય. જગતમાંય જાય અને જગત છોડીને જ્યાં જશે ને ત્યાં એને દુઃખ અને દુઃખ જ પડવાનું છે, નરકનો અધિકારી થશે. મહારાજે હજારો ભક્તજનોને આવા દિવ્ય દર્શન આપી અને આ જેતલપુર પ્રકરણનું 5મું વચનામૃત એને નંદ સંતોએ લખવાનું પૂરું કર્યું. ઇતિ વચનામૃતમ જેતલપુર પ્રકરણનું 5મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિં શ્રીધરમ સર્વદે. હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એમની અસીમ કૃપા, આચાર્ય મહારાજની, મોટા મહારાજ શ્રીને શુભ નિશ્રામાં એમના શુભ આશીર્વાદથી આજે આપણે અધિક માસની અંદર પંચદિનાત્મક વચનામૃત અધ્યયન એ પારાયણ આપણે શ્રવણ કરી. અસલાલી અને જેતલપુરના વચનામૃત આપણે શ્રવણ કર્યા. સૌ ભક્તજનોએ એ કથા શ્રવણ કરી ભગવાનનો પૂરો નિશ્ચય આપણે કઈ રીતે કરવો જોઈએ, ભગવાનનો નિશ્ચય કરાવનાર એવા વચનામૃતો. અને એમાંય આખું એ જે વચનામૃત છે 273 વચનામૃતની અંદર એક જ વચનામૃતની અંદર મહારાજ એમ કહેતા હોય કે જે એ સ્વરૂપ અમે છીએ. અને છેલ્લે અંત્યના વચનામૃતોમાં ક્યાંક ક્યાંક મહારાજે અમે ભગવાન છીએ એવો શબ્દો વાપર્યો છે, પણ અહીંયા મહારાજે ચોખવટ કરી છે. તો એ વાત પણ આપણે આ વચનામૃતની અંદર શ્રવણ કર્યું. તો વાલા ભક્તજનો, વિશેષ તો આપણે આ વાતને લાંબી નહીં કરીએ, કારણ કે સમય હજી આપણી પાસે ઓછો છે અને કાર્ય ઘણાય છે. તો આપણે સૌ પ્રથમ જે 5 દિવસ સુધી અહીં આપણે કથાનું શ્રવણ કર્યું છે, 5 દિવસ સુધી આપણે આ કથાનું શ્રવણ કરાવનાર એવા શાસ્ત્રી સદગુરુ સ્વામી નિર્ગુણ સ્વરૂપદાસ સ્વામી, એમણે જ્યારે આપણે ખૂબ ખૂબ રસપાન કરાવ્યું છે, તો હવે આપણે કથાની જ્યારે પૂર્ણાહુતિ કરીએ ત્યારે ભૂદેવ શ્રી પધારશે અને કથાની સૌ પ્રથમ પૂર્ણાહુતિ કરાવશે. તો એ કથાની પૂર્ણાહુતિમાં સ્વયં આપણા ઉપર દયા કરી અને આચાર્ય મહારાજ શ્રી વધાર્યા છે. તો આચાર્ય મહારાજ શ્રી અને યજમાન શ્રીઓ પણ સાથે રહી અને આપણે પૂર્ણાહુતિની આરતી કરીશું. પૂર્ણાહુતિ થઈ ગયા પછી હરિ ઓમ સહસ્રશીરેખા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાત સભુમેકં સર્વતસ્પૃત્વાત્યતિષ્ઠ દશાંગુલમ પુરુષ એવેદ
गुं सर्वं यद्भूतं यश्च भाव्यम् उताम्रे त्वत्शेषानो जदन्नेनातिरोहति सत दीप जलाविए आरती उतारिए सत दीप जलाविए आरती उतारिए आंगणिया उजाड़िए
અધિકસ્ય અધિકમ ફલમ. અધિક મહિનામાં જે કંઈ પણ કરો એ અધિક ફળ પ્રાપ્ત થાય છે. અને એનો હવાલો પુરુષોત્તમ નારાયણે પોતે રાખ્યો છે. દરેક મહિનાના હવાલા જુદા, ભલે કોઈ ન હોય, નક્ષત્રો ઉપર હોય, બીજા ઉપર હોય, સૂર્યની ગતિ ઉપર હોય, પણ આ એક જ મહિનો એવો છે જે ભગવાન નારાયણે પોતે એનું ફળ આપવાનો પ્રતિજ્ઞા કરેલી છે. તો હજારો હરિભક્તો દેવની સેવા કરે છે, કોઈ નિયમ કરે છે, કોઈ પ્રદક્ષિણા કરે છે, કોઈ કથા વાર્તા સાંભળે છે. ગંગારામભાઈ ડૉક્ટર જેવા હરિભક્તો આ પારાના યજમાન બન્યા છે. આ અધિક મહિનામાં જે 5 દિવસ કથા સાંભળી, સમય ક્યાં વ્યતીત થયો એ ખબર પડતી નથી કથા સમય દરમિયાન. કારણ કે વક્તા અને યજમાન બે પવિત્ર છે, ઈષ્ટદેવને ઓળખ્યા છે, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણને ઓળખી અને આ પારાયણ આપણે સાંભળીએ છીએ. ત્યારે એક વસ્તુ તો નક્કી કરવી પડશે કે અધિક મહિનાના આ પવિત્ર એકાદશી છે. એકાદશીને દિવસે સભામાં બેઠા હરિભક્તો આપણે બધા નરનારાયણ દેવના આશ્રિત છીએ, ગાદીને આપણે માનીએ છીએ, ગાદીને વફાદાર છે અને આચાર્ય માસની આજ્ઞાથી આપણે આ સત્સંગના કાર્યો કરીએ છીએ. તો દરેક સત્સંગે એક વસ્તુનું મનમાં ખાસ નક્કી કરવું પડે, હું કોનો છું, મારે શું કરવું પડે, મારે ક્યાં માથું નમાવવું પડે. બધી જગ્યાએ ચોખા મૂકતો ફરે એ સત્સંગી નથી. સત્સંગે તો કોને કહેવાય? દેવને માથે ઉંમરે માથું મૂકતો હોય અને એમને ગુરુ માન્યા હોય અને એમના દીઠથી એવા સંતો અને હરિભક્તોને પોતા માન્યા હોય, એ જ સત્સંગી એને માનતો હોય એ સાચો સત્સંગી છે. આપણે એટલા માટે ભાગશાળી છીએ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે બાથમાં ઘાલી અને દેવ પધરાવ્યા છે. આ નન્ના દેવનો મહિમા જેટલો સમજીએ ઓછો છે, સામાન્ય મહિમા નથી. આ યુગમાં, આ કળયુગમાં પ્રત્યક્ષ કોઈ પણ જો દેવ હોય અને હરિભક્તોના સંકલ્પોને પૂર્ણ કરતા હોય તો એ નરનારાયણ દેવ છે, બીજું કોઈ પણ નથી. અને મહારાજે એટલા માટે કીધું, નરનારાયણ દેવની ઉપાસના એ કરીને પોતે પણ પોતાની મોટાઈ આ સત્સંગને વચનામૃત દ્વારા પોતે બતાવેલી છે. એની પૂજા કરશો, એને દાન ધર્માદો આપશો, એને વસ્ત્ર આભૂષણ આપશો, એ હું સ્વીકારું છું એમ ભગવાન સ્વામિનારાયણે કીધેલું છે. તો આ સત્સંગીઓ આપણે કેટલા ભાગશાળી છીએ, આવો લાભ આપણને મળે છે. એ શ્રીનગરની અંદર ભગવાને કૃપા કરી પહેલાં વહેલું વિશ્વનું મંદિર બનાવ્યું. સત્સંગની પ્રવૃત્તિની શરૂઆત અહીંથી થઈ, મંદિરોની શરૂઆત અહીંથી થઈ. મોક્ષ માર્ગની જો શરૂઆત થઈ હોય, એના પહેલાંમાં વહેલી સંપ્રદાયની કોઈ ઓફિસ મોક્ષની ખુલી હોય તો આ નન્ના દેવના પ્રાંગણથી ખુલી છે. અને એ હંમેશા માટે વિચાર કરો, મહારાજ રાજી થયા છે વિજય પ્રસાદજી મહારાજ ઉપર. પહેલાં તો એમ 2 ગાદી આપીને ઉત્તર ને દક્ષિણ. આ ઉત્તર વિભાગ થોડોક પૈસે ટકે સમૃદ્ધ નહોતો, સામાન્ય. કચ્છ લીલો ને ઉત્તર ગુજરાત સામાન્ય અને દક્ષિણ ગુજરાત સમૃદ્ધ. આ બધું હોવા છતાં પણ મહારાજ કે હું તમારી સાથે છું. તો સાથે છે ને આ બધું ફાયલું ફૂલું છે. આજના દિવસે વધુ નહીં કહેતા, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું કે આવા નવા કાર્યો હંમેશા માટે થતા રહે. અને અધિક મહિનાની વ્યવસ્થામાં મારે કહેવું ન જોઈએ, પણ જે.કે. સ્વામી, મુનિ સ્વામી, વિહારી સ્વામી, જેપી સ્વામી દરેક કાર્યોમાં, કોઈ ભંડારમાં, કોઈ સભામાં, કોઈ વ્યવસ્થામાં જે દેવની સેવા કરે છે તો ભગવાનને પ્રાર્થના કરી આવીને આવી સેવા કરવાની ભાવનાઓ મંડળમાં હંમેશને માટે રહે, એ જ અભ્યર્થના. જય સ્વામી.